રાજ રામ રામ ભાઈ. રામ રામ. કઈ બાજુ? તને તારી પાસે જ વાડી આવતો હતો મળવા, તું રસ્તામાં મળી ગયો. કઈ કામ હતું ભાઈ? હા, થોડુંક કામ હતું ને એટલે ત્યાં આવતો હતો તારી પાસે. અરે ભાઈ, કામ હોય તો મને બોલાવી લેવાય, હું આવી જાત. બોલ, શું કામ હતું? કામમાં જઈને એવું છે કે તું તો જાણશો ને કે આ વરસ મારે મોડું છું છે અને તારે થોડોક પાક સારો છો છે, તો આ વખતે છે ને જેટલું મારે વેચાણ છું ને એ હંધુય દેવું ચૂકવવામાં વયું ગયું છે. તો એમાં હું થઈ ગયો મોટા ભાઈ? આ ભરત તો છે ને હારા નબળા છાસ કરે. એક વરસ મારે સારું હોય, એક વરસ તમારે સારું હોય. આ જો ને આપણા ગામમાં ઘણા ને બિચારા નથી ફાલ આવ્યો તો નથી સારું, અમુક અમુકને ફાલ આવી ગયો. મારે આ ડુંગળીમાં પહેલી વીણી હતી એટલે મારે ભાવે સારો આવ્યો અને વળી સારું છે એમ. તો મારું કહેવાનું એમ હતું કે અમારે ઉનાળુ પાક કરવો છો ને તો બિયારણ લેવાના પૈસા નથી. આ તો થોડીક લાખક રૂપિયાની મદદ કરીને તો મારે બિયારણ આવી જાય એમ. અચ્છા, એવું છે? એટલે જરૂર છે રૂપિયાની એમ ને? લાખેક રૂપિયાની? હા. કાંઈ વાંધો નહીં, હું કાંઈક જોગવાઈ કરું થાય તો. શું છે દે ને તો મારે આ પાક આવે હું તને પાછા દઈ દઈ. હા, એ તો ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ ભાઈ તો મટી નથી જવાના, થઈ જાય બધું. તમે લાખ રૂપિયાની જરૂર છે ને એ કાંઈક હું જોગવાઈ કરી દે, બરાબર? ઉપાધિ ન કરતા તમે તારે. હા, તારે ડુંગળી કેટલીક થઈ? ડુંગળી તો ફાટા ફાટા થઈ જાય, પણ એમાં એવું છે પૈસા તો મારી પાસે પડ્યા પણ એ આવ્યા નથી પૂરા, એટલે જોગવાઈ કરવી પડે. બાકી તો પૈસા પડ્યા છે તમારે આપણી પાસે. ઉપાધિ નહીં કરતા તમારે બધું થઈ જાય. ડુંગળી છે ને ઓણ હારે છે ને ભાવે સારો છો ઓણે ને મારે પહેલા જ ઓલામાં આવી ગઈ એ ભાવ હતો ફાટા ફાટ, બરાબર? કાંઈક એટલે 1100ની મણ ગઈ, એટલે કાંઈ ઘટતું જ નથી. ઓણ પહેલી વીણી જ્યારે ડુંગળી થઈ છે ને એને કાંઈ નહીં ઘટતું હોય, પણ ઓણ કપાસનો ભાવ નહીં રહે એટલો બધો પહેલાં જેવો. મારે જોની આ જીવાત પડી ગઈ હતી ને કપાસ ક્યાં ઝીંડવા બધા હળી ગયા, તો થોડો ઘણો કપાસ છો ને તો ખર્ચો નીકળ્યો અને દેણું હતું એ સૂકવી દીધું હતું. મેં તમને કીધું હતું કે તમે અડધામાં ડુંગળી કરો અડધામાં કપા કરો, પણ તમે માયના નહીં મારી. હા, પણ વાત સાચી છે. હવે જો અત્યારે એમ થાય છે કે જો ડુંગળી કરી હોત ને તો મારે તારી પાસે છે ને હાથ લાંબો ન કરવો પડે. જો આ ભાઈ પણ હાથ લાંબા કરવા પડે ને એમાં મૂંઝાવાનું નહીં. અને છે ને જીવનમાં એક ધ્યેય રાખવાનું, જે વસ્તુ જાય ને એનો કોઈ દી અફસોસ નહીં કરવાનો, કારણ કે જાય એ વસ્તુ તમારું ન હોય, એ તમારું હોય ને તમારી પાસે જ રહે. હે, વાત તો તારી સાચી. તું નાનો છો પણ કેટલો સમજદાર છો. આ ખરે સાચું કહું ને તો ક્યારેક ક્યારેક મને એમ થાય કે હું નાનો છું ને તું મોટો છો. એવું કાંઈ ન હોય, સમજણ બધાને હરખી જ હોય. હા, આ તો લાગે આપણે જેવા વિષય ઉપર વાત થતી હોય ને એટલે એ માણા પાસે વિચારી સારા હોય એટલે એમ લાગે અને સમજણ વધારે છે. બાકી બધા ડાયા છે ગામમાં, ગાંડા કોઈ છે જ નહીં. હા, હું તો શું છે કે કોઈ દિવસ કોઈ પાસે પૈસા માંગ્યા નહીં ને તારી પાસે, તે તો મને માંગતા થોડુંક પોસવાતો હતો. મેં કીધું કેમ કે હું તમારી પાસે નહોતો માંગતો, નાનો હતો તે. એની વાત અલગ છે, તું નાનો હતો. હવે તો શું છે કે વ્યવહારિક થઈ ગયું ને કામ બધું. આ મારે બાયું છોકરા તારે, તો પછી આ બધું થોડુંક ઓલું શરમ આવતી હતી માંગતા. અરે ભાઈ, એવું કાંઈ નહીં રાખવાનું. હવ હારાવાના થઈ જાય. હવ હારાવાના થઈ જાય. તમારે લાખ રૂપિયાની જરૂર છે ને તમને મળી જાય, બસ. ચિંતા કરતા નહીં તમારે. હા, ખોટી ઉપાધિ કર્યા નહીં કરવાની. વરસ તો હારા મોડા છાપ રહે. અને આપણે આ ખેડૂને છે ને ભાઈ એ જ છે બંધ મુઠ્ઠી લાખની, ખુલે તો ખાખની. હા, એ વાત તારી સાચી. પણ વિચાર કરું છું આ વખતે વાવું હું તે મારું દેણું સૂકવાઈ જાય ને કંઈક થોડી ઘણી ઉપજ આવે. કોણ છે ને હવે બધા ડુંગળી વાવશે એટલે ઓણ આપણે ડુંગળી નહીં કરવાની, ઓણ આપણે કપાસ જ કરવાનો. તમારે જોવું કાં મગફળી કરવાની, ભાવ સારો રહે. કારણ કે બધા વાહે પડી જાય. ગઈ વખતે જેવો ભાવ આવ્યો ને એ વાત સાચી. ગડરીઓ પરવા છે બધા. હા, આ વર્ષે ભાવ આવ્યો તો આવતા વર્ષે એ તરફ વળી જાય બધા. તો આપણે એનાથી નોખું હાલવાનું. મતલબ છે ને એક પાણીએ ક્યારેય નહીં હાલવાનું. આ છે ને રસ્તા બધા અલગ અલગ, મંજિલ એક રાખવાની પણ રસ્તો સારો કયો છે એની રસ્તે હાલવાનું. હા, એ વાત તારી સાચી. બસ તો આ તો હારા ઓલા શંકર સો લઈ આવું કપાસિયા. એ સારું, એમ સારું પડે, એમાં વાંધો નહીં. એનું ફાલ સારું આવે એમ કહે છે બધા. હા, કે છે નવું બિયારણ બહાર પડ્યું છે ભાઈ. અત્યારે તો બધું હાઇબ્રિડ ના ખોરાક ઓલા બધા દવા ઉપર થઈ ગયું છે. જ્યાં તમે ભાવ હોય મહેનત તમારે કરવી પડે, ખેડૂત મહેનત કરો. પણ બિયારણ થોડુંક મોંઘું છે, વાંધો એ છે. મોંઘું તો ભાઈ રહેવાનું જ છે, તો થોડાક વધારે લઈ જજો. બીજું હું ને લઈ આવજો ને. મોંઘું પાલ સારો થવો જોઈએ ને. તારી હાટું લાવવાનું છે. એ મારે તો જો આવી જ ગયા છે, બે માણસને કીધું તું લેવા જ ગયા લઈ આવ્યા છે. હા, એ બધું મારે બધું ગોઠવી નાખેલું છે. સારું હાલો તે. બીજું કઈ કામ નથી ને? તો નહીં આજ કામ ગામમાં કહું. હા, તું ગામમાં જા ને હું આમ જાઉં વાડી બાજુ. હા, આ રાજ ક્યાં છે? લે જો આ નામ લેતા આવ્યો. મારો દીકરો પણ છે ને
એ સંભાળતા વેત હાજર થાય. મારે તો એમ થાય કે ભગવાનને હું યાદ કરું ને કેમ ભગવાન હાજર થાય, એવું જ તારું છે બેટા. લ્યો 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 ઘડીકમાં તો મને ભગવાનની ઉપમા આપી દીધા. અરે મારા માટે તો ભગવાન તમે બે જો, મારે ભગવાન મત બનવું. હું આ તમારો પૂજારી સેવક છું ને ઘણું છે, મારે કાંઈ નતું. હા તમે બે હવારમાં અહીંયા મંદિરના દર્શન કરીને બધું પતી ગયું? બધું બતાવી દીધું બેટા. આજ તો વહેલા ઉઠી ગયા હતા થોડો, ઊંઘ નહોતી આવતી, ગરમી બહુ થતી હતી ને એટલે. તો હું તમને શું કહું છું, બોલ બોલ. આ મામાને ઘરે જવાનું છે, લગ્ન છે હમણાં તો બરાબર, હા મહિના પછી. આ વખતે જાવ ને એટલે વાળ છે ને કાળા કરાવજો તમે, ધોળા નહીં રાખતા. મારા બાના વાળ કાળા છે, તમારા ધોળા છે. હું તો એને કેવું છું તું ધોળા રાખ, ઈ ડાય માર્યા કરે. લે બોલ. હું તમને કહું છું તમે કાળા કરો તો તમે કરો છો કાળા. પણ એમાં હું છે, હજી તમારી ઉંમર થઈ નથી, હજી તમારા કેટલા 56-57 વર્ષ થયા છે, વધારે નથી થયા કઈ. હા પણ એમ તો 80 85 88 વર્ષના ડોહલાઓ છે ને ડાય મારે, મને ખબર, કલર મારે. તમને શું વાંધો આવે છે? અને ટકામાં છે ને આમ થોડાક આમ પાંખા વાળ હોય ને તો એમ માથું ઓળે ને તૈયાર થાય ને મને એમ થાય ઓલો ગાંધી બાપુ કહી ગયો છે આ બધાને કે બહાર નીકળો ને તો ટાલ હોય ને તો દાંત તો ફેરવવાનો જ. હા છે ને વાળ આમ છે ને કાળા હોય ને તો આમ મારા બા હારે તમે આમ લાગો, તમે આમ છે ને ઉંમર લાયક લાગો. હા મારા બાજુમાં ઉંમર લાયક જ લાગે ને, હા, પણ એ મારો હારતા બાપ જ નથી નથી. લાગતો હો કાંઈ. એ તો વાત નથી, કરશો તું. બાપ તો મારા લાગો તમે, એને થોડા લાગો. બાપા હું કહું, મોટભાઈ મળ્યો હતો, હા હું આવતો હતો ને રસ્તામાં, તો એ હું મને કહેતો હતો. ઈ એમ કહેતો હતો કે આ વર્ષે મારે પાક જરાક થોડોક ઓછો થયો છે અને તારે સારો થયો છે, તે ઘરમાં થોડીક મારે ભીં છે. આ પૈસા હતા ને એ બધા લેણાવાળાને ચૂકી દીધા, તો મને લાખેક રૂપિયાની મદદ કરીને, તો મેં હું વિચારતો હતો કે ₹1,00,000 આપું એને. લેવા દે હો, હાવ ખોટી નો છે ઈ. હું ગયો તો વચ્ચે સીમમાં આંટો મારવા માટે, એને પાક તો છે ને રૂમઝૂમ હતો, કાંઈ તકલીફ નથી થઈ એને. અને એ છે ને એનો વાપરવાનો વેતો જ નથી, રૂપિયા આડે ધડ વાપરે છે. પછી ભંડારા હોય ને એ પછી કુબેરના ભંડાર હોય ને એ ખૂટી જાય, એવી રીતે રૂપિયા વાપરે. ના વહુનો હાથે કેટલો છૂટો છે. છૂટો જ ને પૂરેપૂરો. ન જોતી વસ્તુ હોય તો ઘરમાં લઈ આવે છે. એ વાત તમારી હાચી હશે કદાચ, પણ આ મોટા ભાઈને જરૂર હોય તો જ કહેતા હોય ને, નકર થોડા માગે કે આપણી પાસે જરૂર વગે તો બા થોડા માગે. તમે જ કહો ને, કોઈ માથે લેણું પણ કરે. એને ખબર છે કે આ ના નહીં પાડે એટલે એ માગ્યા કરે. એને છે ને હાથ છૂટો છે અને રૂપિયા છે ને એનો કોઈ હિસાબ જ નથી બેટા. હવે તો ઓલી બાઈને છે ને પછી ઓલું કોમ્પ્યુટરમાં કોઈક પાસે શીખી ગઈ છે. હા ઓલું શું કે મોબાઈલથી મંગાવે ને પાછું આવે ને હા એ ઓનલાઈન વસ્તુ એ મંગાવી. બધા રૂપિયા સીધા ખાતામાંથી જ કપાઈ જાય. આવું કર્યા કરે છે. હવે ઘરમાં હું તેથી ગયો ચા પાણી પીવા, ઘરમાં ન જોતી વસ્તુના એ આમ ખડકલા પડ્યા છે. ભાઈ બાપા એ એના ઘરનો પ્રશ્ન છે. આપણે શું કે આ તો ભાઈ આપણને કીધું છે કે ₹1,00,000 જોઈએ છે, તો આપણે શું ના પાડવી હે? અને આપણે આ વખતે સારું વરસ છે આપણી પાસે પૈસા. અરે બેટા આ તારી છે ને પરસેવાની કમાણી છે. અને અગાઉ છે ને આ મહેન્દ્રાને મેં પૈસા દેવડાવ્યા હતા ગામમાંથી, એ મારે નીચું જોણું થયું હતું. રૂપિયા છે ને ટાઈમે કાઢીને આપે જ નહીં. એ તો પછી હું ખીજાણો ને એટલે ભાઈની પટપટી અને દઈ દીધા. હા તો પણ જુઓ મારી વાત સાંભળો તમે, મારું મને એમ કહે છે કે ભાઈને હાસીની જરૂર હશે તો હું એને ₹1,00,000 આપું, આપી દે પાછો. એ તું બેટા ભોળો છો છે ને, આ તારો દીકરો છે હાવ ભોળો. હા હે કઈ તારી દેવા પાસે એક નથી. વખત કોઈક માંગે એટલે તું દઈ દે. અરે આખું ગામ છે ને એમ પૈસા જ માંગવા તૈયાર છે. બધાને રૂપિયા જ જોઈ છે, કોઈને મહેનત નથી કરવી અને લીધા પછી કોઈને દેવા જ પાછા. પણ બાપા આપણે જાય પારકાને દેવા, ભાઈ છે ને મારો હગો હે. પણ જો ભલે તારો ભાઈ રો, તું એકવાર એની પાસે માગી જો, ઈ તને દે ને તો તારે કહેવાનું. હા તારી માએ સાચી વાત કરી. એ વાત હાચી છે બાપા, પણ એની પાસે હશે ને આપણે જરૂર હોય તો માગીએ ને, આપણે જરૂર નથી, આપણી પાસે છે તો આપણે શું કામ માગવા? અરે તારા ભાઈ તું નથી ઓળખતો બેટા, ગળથુથી છે ને તારી માએ પાય છે ને એટલે મને ખબર હોય એની પાસે હોય ને તો એ છે ને તને ફદ્યું આપે એમ નથી. ઈ છે ને 10 બાના આ કાઢે. તું બહુ ભોળો પડશો. એવું ન હોય બાપા, ભાઈ ભાઈને મદદ કરે છે ત્યાં તો. એ તું મોઢાનો મોળો છો બેટા. હા તારી પાસે છે ને પૈસા તું રાખતો જ નહીં હો. આ તારો ભાઈ છે ને ગામમાં કોઈ બીજો હોય છે ને તો એ હેરવી જાય ખિસ્સામાંથી રૂપિયા કાઢી જાય અને પછી છે ને વલખા મારવા નહીં. માંગતા રહેવીને એને શરમ નથી હોતી, માંગવાને શરમ આવે એવા તો એ લોકોના છે ને જવાબ હોય પાછા. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે વિચાર લે બરાબર. એ વિચારવાનું કાંઈ થતું નથી હો, નથી દેવાના થતા એને રૂપિયા. હા હા સારું. હા કાળી મજૂરી કરશો ને ઉપરથી પૈસા એને દેવાના. હા એને કરે સગવડ બીએથી જ્યાંથી જોતા હોય ત્યાં. હા હા પણ હવે તમે શું કામ મગજ તપાવો છો બાપા? રહેવા જો ને ભાઈ. ક્યાં આમ ડોકા મારશો? તમારી રાહ જોતી. એ હો કામ થઈ ગયું.
શું કીધું પણ? આપણું કામ થઈ ગયું. પણ થઈ ગયું કઈક વાત તો કયો. એ આ હું રાજ પાસે જતો હતો હા એની વાડીએ મળવા તો મને હા. રસ્તામાં જ મળી ગયો અને મેં કેણ નાખ્યું અને એને ઝીલી લીધું. હા, મેં એની પાસે લાખ રૂપિયા માંગ્યા. તરત જ એણે કીધું કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, લઈ જાઓ. હાચન મજા પડી ગઈ. હવે આપણે છે ને શોપિંગ કરવા જાશું. લઈ જાઓ ને. તારે જેટલી કરવી હોય ને હા, વાંધો એટલી નહીં. શોપિંગ કરજે. આમ જો ને જેટલા વાપરવાને એટલા વાપરી નાખજે, કારણ કે આપણે તો લાખ રૂપિયા આવ્યા જ છે તો પૂરા કેમ થાય એ જોવાનું ને. હા મારે જો ફ્રીજ લેવું છે, પછી વોશિંગ મશીન લેવું છે, પછી મારે નવી સાડીઓ લેવી છે, આ ઓલું ઘંટિયા તારે દળાવવા જવું પડે છે. ઘરઘંટી. એ ઘરે લઈ લે ને તો આપણે ઢોકળા ને ઈદડા ને ઓલું કે ને ઈડલી ને એવું બધું તને દળી દળીને બનાવતા સારું ફાવે પછી. હું પણ આમ જો હા થોડુંક ધ્યાન રાખજે હો વાપરવામાં. કા હા એટલે કે જો ઈ પછી રાજને આ બધી ખબર ન પડવી પડે કે હવે આપણે એ ખબર નહીં પડે કે એ હા, ઉપાધિ કરો મત. આપણે બે આ બધું જલસા મારી છે ઉછીના માગી માગીને. આ નકર એને શું થાય ખબર કે મારી પાસે ઉછીના લઈ જાય છે અને આ બે જણા જલસા મારે છે. મજા આવી ગઈ. હવે મારા જીવમાં છે ને જીવ આવ્યો એમ કયો ને તોય હાલે. નકર હું મરી ગયેલી બેઠી હતી હા એવી તો હતું. હું એમ કહું આ તાર બાપાની ઘેર હતી હે હા ન્યાય તો તું એટલી બધી શોપિંગ કરતી ને જલસા મારતી હે તાર બાપા પૈસા વાળો તો છે હો. આપ તારો આમ પીડ્યો બોલ ઝીલતા છે ને તાર બાપા હે અરે પડવા જ ન દે આમ હેઠે જ. સીધો આમ કેશ પકડી લે બોલ બેટા હું જોઈએ એમ. હવ તે તો હેરમાં તો ઘણું બધું જોયેલું છે નહીં. હોય જ ને આપણે જાવું જ છે આટો મારવા હમણાં ફરવા જાવું જ છે હમણાં આ 4-5 દિનની કંઈક ટૂર ક્યાંક લખાતી હોય ને બસું જાય ને એમાં નામ લખાવી જ દેજો. હે તે જુનાગઢ જોયું તે જોયું જોઈને હવે જુનાગઢ તો કેટલી વખત જઈ આવી. હું નથી ગયો કોઈ દી. આપણે જુનાગઢની ટૂર જાતી હોય ને એ બાજુ તો લખાઈ દેજો બેનું નામ. પણ ત્યાં ડુંગરો મારથી ચડાય નહીં થાકી જાવ. એ રોપવે છે હવે હું તો. વાત કરે હા રોપિયો થઈ ગયો તો તો જવાય હો. મારું તમન્ના એકવાર છે કે એકવાર છે ને ગિરનાર ઉપર જવું છે. હાય હાય તમે એકેય વાર નથી ગયા. હું નથી ગયો. ધૂળ છે તમારી જિંદગીમાં. જે કે ઈ ભાઈ નથી ગયો તો નથી ગયો ખોટું તો કઈ બોલાતું નથી કે હું જઈ આવ્યો એમ. વાહ. આ તું હું છે કે આ મારા હાહરાનું ગામ એટલે કે તારા બાપાનું ગામ ને આજુબાજુ રહ્યું ને એટલે તને પૂછ્યું તું ગઈ થી કે નહીં. ગઈ જ હોઉં ને. અરે તમે કયો ને ત્યાં બધી જગ્યાએ હું ફરી. આ તો પૂછ્યું હું કામ ખબર કે ભાઈ આ જે વસ્તુ જેની નજીક હોય ને એ વસ્તુની એને કિંમત ન હોય. આ એટલે પૂછ્યું. આ તો જુનાગઢ તમારી બાજુમાં કે નહીં એટલે મને એમ કે કદાચ નોઈ ગયા હોવ એમ. તે બાજુમાં હોય તો હું જવાય નહીં એવું કોને કીધું કે ન જવાય. પણ આ તો કહું શું એ ખાલી. માણાને એન્જોય કરવા જોઈએ પછી બાજુમાં હોય કે આખું હોય વયું જવાનું હોય આપણે ફરવા. બીજું શું કહું તને આપણા ગામમાં ઓલા રમુ કાકા નહીં હા એ કંઈક અમરનાથ જવાની બસ ઉપાડવાના છે. એ હાચે. હા ઉનાળો માથે છે. હા કેટલી મજા આવશે અહીંયા બરફમાં. એ તો લખાવી દ્યો ને જુનાગઢનું આપણે પછી રાખશું. પણ હું શું કહું ટિકિટ હામટી છે એ ભલે ને હોય હવે આપણે ક્યાં ઘરના દેવા હા માંગી લેવું પાછા કોક મોજ કરો ને 50,000 એ રૂપિયા બીજા પછીની વાત પછી જોયું છે. ફરી ફરીને મોજ કરવાની હે પણ જરેક અજુકતું લાગે છે હો. આ ઉછીના રૂપિયા લઈ લઈને હવે એ વાતને મૂકો ને પડતી આપણે શોપિંગ કરવાની છે હું લેવાનું છે અને આ અમરનાથ બસનું તમે કયો છો ત્યાં જેરી કાંટો મારી આવજો સમજાણું ઈ કામ કરો આ બીજી વાતો મૂકી દે. એક જણાના 27,000 રૂપિયા કેશ એટલે 54,000 રૂપિયા વયા જાય. હવે વાહે વજ્યા 47,000 રૂપિયા એમાં તારે હું લેવાનું છે ને ઈ તું મને કે એ હપ્તે કરી નાખશું. હપ્તે હવ પછી પાછું કઈક વ્યવસ્થા કરશું. તો બધાયમાં 5,000 ભરો તો 3 વસ્તુ આવી જાય. હા બુદ્ધિ ક્યાં હાલે તમારામાં. પેલા હાટ આવે નહોતી યાર પણ તારી લગ્ન કર્યા ને પછી થોડીક વધી ગઈ. હા આ નકર છે ને આવું મગજ મારું કોઈ દી હાલ્યું નથી હો. એ જાવ તમે ઓલું પૂછ્યો હતો અમરનાથની બસનું જાવ ઉતાવળ પૂછવાનું રાખો. ન હોય ખાલી હોય તો લખાવી જ દઉં. હા જાવ. યાદ થઈ હે હા અને ઓલા ફ્રીજ વાળાને પૂછતા આવજો જીરી બેહી ન જાવ ઊભા થાવ. હા ભાઈ પૂછતો હોય તો એકવાર કે ને એટલે હુકમ કહેવાય યા થઈ જ જાય. હા મજા આવી ગઈ બધા જાય ઘરમાં ફ્રીજ આવશે વોશિંગ મશીન આવશે ઘરકટી આવશે મજા પડી જાય. બા તમારી વાત હાચી છે તમે કયો એ બરાબર છે પણ મોટભાઈ ખોટું નથી બોલતો મને એવું લાગે છે. હા ભાઈ તને બધું હાસું લાગે
તું છે ને બહુ ભોળો પડશો. તને ના પાડીને કે ભાઈ પૈસા નથી દેવાના એટલે નથી દેવાના. બા એને હાસીને જરૂર હશે, કારણ કે બિચારાનું મોઢું હાવ પડી ગયેલું હતું. કોકને દેવા બેવાના હશે ને તો તકલીફમાં થાય, અને કોક એની સામે જેમ તેમ બોલે સારું ન લાગે ને. એ તને લાગે આ છે ને એ તારી સામે છે ને નાટક કરતો હોય, પૈસા જોતા હોય ને. આની પહેલા તે કેટલી વાર દીધા, કોઈ દી આપ્યા એને પાછા? ભાઈ છે ન દે તો શું થઈ જાય, ઘરનો છે ને જ્યાં કોક છે બા. એ લાગે આ બધાય છે ને તારા લઈ જાય છે રૂપિયા ને એ જલસા કરે છે. અહીંના બાયડીના ઓછા ખર્ચા છે. ઈ તો બા એના ઘરનો પ્રશ્ન છે, આપણે એમ ન કહેવાય એને. એને જે કરવું એ કરે. શું કામ ન કહેવાય? તો ઓછા હોય ને તો ઓછા વપરાય. બાયડીને એટલી નથી ખબર પડતી કે આ મારો ધણી છે, બીજા પાસેથી પૈસા માગી માગીને લાવે છે ને હું ઓછા ખર્ચા કરું એમ. તમારી વાત સાચી છે, પણ મને એવું નથી લાગતું કે આ વખતે અને આ ખર્ચા કરવા જોતા હોય. આ વખતે છે ને હાવ રોવા જેવો થઈ ગયો છે. મને એમ છે નક્કી કોકની ભી હશે, પૈસા દેવાના છે ને આ વર્ષે પાકે ઓછો છો એમ મને કહેતો હતો બિચારો. તો જો આપણે એક સાઈડે ખેતર છે તો આપણે સારો પાક થાય ને એને કેમ નો સારો પાક થાય? ત્યાં ખેતરમાં ધ્યાન નહીં દેતો હોય. ના આમ તો હું જોઉં છું ત્યાં સુધી તો ખેતરમાં જ હોય, પણ આ ટક બપોર મને દેખાય ખરા, પછી તો ખબર નહીં કઈ બહુ ધ્યાન રાખીને તમારે બેહાય નહીં એનું એ કઈ. લાગે ક્યાંય રખડવા વયા જતા હોય બે જણા, એને ખબર છે કે રાજ છે ને માગશું એટલે આપ્યા કરશે, આપણે એને જલસા ન કરી. અને તું બહુ ભોળો પડશો બટા. પણ બાપ હાસું કહું તો મારું ભાઈનું દુઃખ મારાથી જોવાતું નતો. મારા બાપાને કહે ને તો એ પાછા રાડ્યું નાખશે, એટલે મેં તમને કીધું. હા તો એ રાયડું જ નાખે ને, હાસુ જ કહે છે. અને જો હું એ રાયડું જ નાખાય. હા બા પૈસા દઉં તો તમને શું વાંધો એમ. પણ મેં તને કીધું ને એને કાંઈ જરૂર નથી. ઈ તને છે ને ભોળવીને લઈ જાય છે. આ તને કેમ આવતી નથી અકલ કહું છું તોય? એકવાર ના પાડ ને તો એને ખબર પડે. સારું બસ તમે કયો એમ કરી નહીં દો બસ. હા આપણે દેવાન નથી થતા. બા નહીં દો બસ, તો તમે ના પાડો છો તો નહીં આપો પૈસા બસ. મને હંધેય ખબર છે, હું ગમે એટલી ના પાડે ને તો તું આપવાનો જ છો. અરે બા હવે તમને ના પાડ્યા પછી હું થોડો તમને એને કઈ દેવાનો હોય વાત કરો તમે. હા તને ખબર છે કે માન બાપો ક્યાં વાહે જોવા આવવાનો છે, અને એને ખબર છે કે આ દૂધની ગાય જેવો છે, હું માગ્યા કરે અને મારો ભાઈ આપ્યા કરશે. આ લોહી તારું બળે છે. આ રાતને દી જો કેવો થઈ ગયો છો કમાઈ. હા એવું જ હોય, આ ખેડૂતના દીકરા આવા જ હોય ને. કઈ ખેડૂત દીકરાને આમ કઈ રાજાના કુંવર જેવા ન હોય. આપણે ત્યાં તડકાનું કામ કરો તો આપણે આવા જ હોય ને. આપણે શું હોય ને આપણે ક્યાં રાજકુમાર થઈને ફરવું આ છે. થોડાક પૈસા છે તું વાપરી જાન ને. પણ હું વાપરું છું ને મારે શું ઘટે છે? આ 3 ટાઈમ ખાવાનું મળી જાય છે, આ હારી પથારી મળી જાય છે, માણસ બીજું શું જોઈએ? હા બીજું કઈ જોઈ જ નહીં. હા પણ મારે ક્યાં હજી કઈ બાયું આવી છે? બાયું આવે તો એ જોયું જાય તે વાપરશું એ કહે તો. બાકી અત્યારે તો હાલે છે ગાડી, હાલવા દો. તમે બધા ખાવ છો ને મોજ કરો ને. બાઈ આવશે ને પછી નહીં દે ને તો એને આકરું લાગશે. ખબર છે કે જો અટાણ સુધી તો મારો ભાઈ મને પૈસા દેતો તો આ બાઈ આવી ને એટલે બાઈ જ ના પાડતી છે. ત્યાંથી જ બાંધવાનું થાય. ના એવું કાંઈ ન થાય બચા. તો એને ન પાછું એને વર સારું જાય, થોડુંક દર વર આવા થતા હોય. વાત કરો છો આ એની ટેવ માગવાની હોય એ ન જાય. આ કેટલી વાર તાર પાસે માગ્યા પૈસા? એ હવે મારી માં હું એને પૈસા નહીં આપું બસ. તમે ના પાડી એટલે નહીં આપું બસ. હવે હું જોઉં છું ને હું ઈશાનું માની તપાસ કરે આપ્યા કે નહીં. આપ્યા ને એટલી વાર છે. હવે એમાં તપાસ બપાસ હું ન કરવાની ભાઈ. હું નહીં આપું તમને, મેં તમને કહી દીધું ને બસ. મારે જોઈ પૈસા. મને છે ને હોનાને સેન કરાવી દે. હાલ આ મંગળસૂત્ર છે મારો, દોરો નથી હોનાનો. કાલ સવારે તૈયાર થઈ જાજો, જઈ હોની દુકાન કરાવી આવી. અરે તો ને બાપા તમારે જે ઓણ તો છે ને બારે મેં ખાંગા છે. તમારા આશીર્વાદ છે ને હાવ ફળી જશે. હું એટલે ઉપાધિ નથી. તમારે મંગળસૂત્ર કરાવવું ને ડોક્યું કરાવવું તો કહેજો, જે કરાવવું થઈ જાય તમારે બસ. એટલા બધા પૈસા થઈ ગયા? લે બાપા કેટલું છે? ડુંગળી કેટલી થઈ છે? 1100 રૂપિયા ભાવ આવ્યો. પૈસા તો હોય જ ને. હા તે સારું. આ જો કાલ જઈને મારા હાટુ આ હોનાનું લઈ આવી, પણ એના પૈસા દેવા થતા નથી. હા પાકું આપણે નથી દેવાના પૈસા. હવે બાય કામ કરો, હવે છે ને મને ચા બનાવી ગયો ફટાફટ, એટલે મારે વાડીએ જવું. ચા બનાવી ચા પીને જાઓ. હા ચા પીને પૈસા દેવા ન જાઉં? ના બા વાડીએ જવું છે બાપા. બસ તો વાંધો ને. સારું હાલ બનાવી દો. પૈસા તો ભાઈને દેવા જ પડે ને, બિચારો મુસીબતમાં છે. હા ઓલું ખડ બધું ભેગું કરી અમરભાઈ. લે નનકા આવી ગયો તું? હા ભાઈ લે બોલ કેમ આવવાનું? લે આ લે શું વાત છે? 1 લાખ રૂપિયા. હા જરૂર હતી ને, થઈ ગયું કામ? હા શાંતિ? વાહ મારો ભાઈ વાહ. હાસું કહું ને તો હું 1 લાખ રૂપિયાની ઓલો આપણે ખેડૂ વરસાદની કેમ વાટ જોવે એમ વાટ જોતો હતો. અને મારા ભાઈ ઉપર છે ને મને પૂરો ભરોસો હતો કે મારું કેણ છે ને એ પાછું નહીં પાડે.
એક વાત કહું, હા બોલ ને. આ છે ને કપરા સમયમાં તો ભાઈ ભાઈને કામ ન આવે ને, હે તો ભાઈ જ નકામ. એ વાત તારી હાચી હો નનકા, એકદમ હાચું કીધું. આ જો આ મારો કપરો સમય હતો ને એટલે મને છે ને ગામમાં કોઈ ન દેખાણું, સીધો તારો ચહેરો મારા નજરની સામે આવ્યો. હે અને આ કહેવાય છે ને ભી પડે ને ત્યારે ભાઈ જ ભેળા સારા લાગે. અને હોવા જોઈ, હું તો એમ કહું, આ જો મારી પાસે કદાચ લાખો રૂપિયા હોય કે તમારી પાસે હોય, આ તમારા પૈસા તકલીફમાં મને કામ ન હોય ને મારા પૈસા તકલીફમાં તમને કામ ન આવે તો એ પૈસો છે ને ધૂળ બરાબર છે. આ હાસું કહું ને, ખરા અર્થમાં હું તો છે ને તારો આભાર માનું ને એટલો ઓછો છે. કારણ કે તે મારું એવડું મોટું કામ કર્યું છે ને, કહેવાય ખાલી લાખ રૂપિયા, પણ આ લાખ રૂપિયા નથી, આ આખું વરહ છે વરહ. તો સારી રીતે જાણશો ને. આ આભાર માની અને તમે મને છે ને એક ક્ષણમાં જ છે ને પારકો કરી દીધો. અરે નનકા, પારકાની વાત નથી, પણ આપણા બાપુજી શું કહેતા કે જે કોઈ માણસ આપણું કામ કરે ને એ આપણા માટે ભગવાન જેવો કહેવાય. એટલે એનો આભાર વ્યક્ત કરવો ને એટલે સામેવાળાને સારું લાગે કે ખરાબ લાગે એ નહીં જોવાનું, તમારી ફરજમાં આવે એનો આભાર વ્યક્ત કરવાનો. આ તું ભાઈ છો એટલે તું આ શબ્દ બોલશો, જો આ કામ બીજા કોકે કર્યું હોત ને તો એનોય મારે આભાર વ્યક્ત તો કરવાનો જ હતો. હા, એને તો આભાર તમારે માનવો પડે, પણ ભાઈઓમાં આભાર ન હોય. હે બાપાએ કહે છે આપણને કે છે ને ભી પડે ત્યારે બે ભાઈઓ ભેળા રહેજો, હે એટલે એકબીજાની મદદ કરજો. તો આ એ બાપા કહે છે એમ તો હું કરું છું. હે અને આમ જો હું જવાનું નહીં, તકલીફ પડે તો હજી કહેવાનું, દયા છે ભગવાનની આપણે. પણ વર સારું છે મારે, તમારે થોડુંક કપરું છે, મારે સારું છે તમારે સારું છે, એમ જ ગણો ને, મારું છે તમારું છે ને, તો છે જ ને. બસ તો પછી હું જવાનું જરાય નહીં તમારે. હે અને મારા ભાભીને કંઈક લેવું કારવું હોય તમારે બે ધડક મને કહી દેવાનું. હું છે આમ ગણ ને તો મારે હાથ ખર્ચા થોડાક વધારે છે, તું જાણશો ને. તારી ભાભી છે ને થોડીક શોખીન છે, એના બાપાની ઘેર હું છે લાડકોડથી મોટી થઈ, મારા હારા રહ્યા પૈસાવાળા, એટલે અમુક વસ્તુ વગેરે ને હાલે નહીં પાછું હું. અને એ તારા બહુ વખાણ કરતી હતી કે રાજભાઈ છે ને એની જેવો દેર તો છે ને નસીબદાર ભાભી હોય ને એને મળે કે. આ બહુ વખાણ કરે તારા તો. મને ખબર છે, બધા મારા દેર બધાને ધામે એવું ને એટલે વખાણ તો કરે જ ને. અને આમે તે આ લગ્ન થાય ને ભાઈ પછી થોડા ઘણા ખર્ચા તો આમ તેમ થાય જ તે, કારણ કે બાયુને બધું હાંસવી પડે ને. પછી હું જાણું છું બધું. અને પછી એમ કહેતી હતી કે આ રાજભાઈ પૈસા દેવા આવે ને તો એને કહેજો એ કે હાંજનું વાળું કરીને જાય. અને આમ જો એ કે રાજભાઈને ઓલો હેરો બહુ ભાવે, એ કે ગાંઠિયાનું શાક ને હેરો કરશું એ કે આપણે. પણ એક કામ કરજો, એને કહેજો અત્યારે મારે બહાર જવું છે, જો હું વહેલા આવી જાય ને તો હું ફોન કરીને તમને કહી દે તો રાંધજો, નગર ખોટું બગડે નહીં. વહેલા મોટું થાય બધું બગડશે. હા એ વાત તારી સાચી છે. અને આ મારે તો ઘરનું ઘર છે ભાઈ, ગમે ત્યારે આવીને ખાઈ લો, મને ક્યાં કોઈ ના પાડવાનું છે. એ વાત તારી સાચી, પણ આ શું છે તારી ભાભી કારક હા એવી જીદ પકડે ને હઠે ભરાઈ જાય. એ કે રાજભાઈને તમે કોઈ દી બોલાવતા જ નથી, કે કારક તો એ કે તમારો હગો ભાઈ છે, કોઈ દી કે ચા પાણી પીવાય રોકાય નહીં, આટો મારીને વયો જાય. કારક તો એ કે જમવાય રોકાવવું પડે કે નહીં. આમ એને કહેવાય ને કાકા થોડો એ મહેમાન છે, હે ત્યારે રોકાવાનું હોય. મને જ્યારે મોજ પડશે ત્યારે આવી જાય. એ તો હું આવીને મારા ભાભીને જ કે તમે ઘેર હોક નો, મારે શું લેવા દેવા ભાઈ, તારું જ ઘર છે ને મારા પછી વાલા. હા તો એટલે હું જવાની અને મારા ભાભીને કહેજો હું વહેલા વ્યુ આવીને તો હું સીધો ઘેર જ વ્યુ આવી, તો પછી ભેળા બેન ખાવું. કદાચ મારે મોડું થાય તો વાત અલગ છે, પછી વાત કરે. હા એ તો હું છે ને આપણે કદાચ તારે ટેમ હોય ને અને અડધો કલાક મોડું થાય તો આપણે એવું કાંઈ નહીં, તું તારે મોડા ખાવું. પણ એ બાને છે ને તમે દેર ભોજાય ને આ તારો ભાઈ આપણે હાથે બેસી અને ખાઈને તો મજા આવે બે ઘડી એમ. અને પાછું એમાં શું છે, બાપા હાટું મારે છે ને શેન કરાવવો છે, નક્કી કર્યું છે. બાપાએ આજ સુધી આપણને ઘણું દીધું, તો મારે વર સારું કીધું, મેં બાપા હાટું હોનાનું શેન કરાવી દઉં ને તો બાપાએ મોજ મારે. એટલે મારી ગણતરી છે, એટલે મારે જવું છે એ હાટું હોનીને મળવા. હા શું કહું ને, તારી વાત સાંભળીને મને છે ને ખરેખર બહુ ગર્વ થાય છે કે તું મારો નાનો ભાઈ છો. બાપુજીનું તું કેટલું ધ્યાન રાખજો. આ હું છે ને મારો મોટો પણ હાવ ખોટો કાંઈ નથી કરી શકતો. એવું ન હોય ભાઈ, તમે કરો હું કરું એક જ. એક કામ કરજો, આ શેન હું કરાવું ને આપજો તમે, બસ હું જાઉં. એમાં નથી તમે જો હું જોઉં દેવાનું બાપાને છે ને બાપ તો બે ના છે જ તેને. એ વાત તારી નનકા એકદમ હાચી. આમ આ ગામમાં છે ને આપણી વાતું થાય કે ભાઈઓ હોય ને તો આ રાજ ને મહેન્દ્ર જેવા. હવે તમે છે ને વાતોના વડા સાંજે કરશું. ઓલો મારે છે ને આવી ગયો છે ગાડી ને વાટે ઉપર પાદર, હું જાઉં. હો અમે બે જાય. સારું હાલો, રામે રામ. રામ રામ. એ હાસવીને જાજો. હા ઉપાધિ કરો. જલપાને આ લાખ રૂપિયા આપીને રાજીની રેડ થઈ જવાની છે. એ આ બધા દેશ છે ને એકબીજા ઉપર ટેક્સ નાખ્યા કરે, અને આ અમેરિકા વાળા તો દાટ વાળ્યો છે. હા અમેરિકા વાળા શું દાટ વાળ્યો છે? એ ઓલો નવો નેતા નથી આવ્યો? હા
ઓલો કંઈક વેપારી જ છે એ ઉદ્યોગપતિ એ એમ કહે કે તમારે જો અમેરિકામાં વેપાર કરવો હોય ને તો કંઈક અલગ પ્રકારનો ટેરિફ નામનો ટેક્સ આવે છે એ ભરવો પડશે. બોલો આપણે ક્યાં ભરવા તો ઉપાધિ, આપણે ત્યાં જવું નહીં ને આપણે ભારત ઉપર જલસા કરવાના છે. તો બધાને મોંઘું પડે બેટા. અચ્છા હા, એ સાચી વાત તમારી. મોંઘવારી થાય કાં આ બધું થાય તો? મહેનત આપણે કરવાની અને ઉપરની મલાઈ બધી એને ખાઈ જવાની. એવું કરે આ ધંધીના બધા. હા કાંઈ ભાઈ, એને જે કરવું એ કરવા જો ને. પાનું ફેરવી નાખાય આપણે, ન ગમે ને તો. સારું હાલો તમે બેહો, હું જરાક બહાર જાઉં છું, મારે તૈયાર થઈ જાઉં. હા એવું તે વળી શું કામ છે? અરે વાડીએ જાઉં ને હવે, મારે નાવાનું બાકી હતી રાતે. તું ગયો તો ક્યાં એમ કે? હું ભાઈને ઘેરે ગયો હતો. હા બીમાર પડી ગયો ઈ? ના ના, આ ઓલા એને પૈસાની જરૂર હતી ને ₹1,00,000 ની, તે આપવા ગયો હતો. તારું કેટલી વખત નાક વાટ્યું એ ભૂલી જ આવે રૂપિયા એ તારે ગયા સમજી લેજે. અરે બાપા ક્યાંય નહીં જાય રૂપિયા. આમ જો આ તમે છે ને આમ ખોટો મગજ ન તપાવો. ભાઈને છે ને હકીકત જરૂર છે પૈસાની, ભીમાં છે, મને ખબર પડી એટલે આપ્યા છે. તમે શું કામ ઉપાધિ કરો છો? અરે નાનકા એ તારો છે ને ગેરલાભ લે છે બેટા. આ તારે મહેનત કરવાની ખેતરમાં, એને મહેનત કરવી નહીં અને રૂપિયા ઉડાડવા. તને 1000 વખત કીધું કે તું ન દેતો એને પૈસા. જો બાપા હું તમને શું કહું, આ કદાચ પૈસા વાપરી જાય, ન આપે તો સ્કોક નથી ને, ભાઈ છે ને મારો. હવે આ પૈસા ઘરના કામ ન, શું કામ ના આપણે? તો એને કેમ એવું નથી થતું હે કે હાલ ભાઈ રાજને હું થોડીક મદદ કરું કે કાંઈ એને કમાણી કરાવી દઉં? એવું કેમ નથી થતું એને? તમે શીખવાડ્યું ને આ શું છે? હા એ 5 આંગળી હરખી ન હોય બેટા. હા તમે બધી વાત શીખવાડો છો ને તમે પાછા વિરોધ કરો છો. બેટા પણ ખોટા હોય ને એને છે ને હવે રૂપિયા ન અપાય. એક વખત 2 વખત આપણને કોક છેતરી જાય, આ વારે ઘડીએ છેતરી જાય તો પછી આપણે મૂર્ખામાં ખપતી. ના ના બાપા, હા જો મારી વાત સાંભળો તમે. આ તમે કહો ને છેતરાઈ જાય, પણ આ ઘણી વાર છે ને પોતાના હારે છેતરાઈ જવું છે ને એમાં મજા આવે હો બાપા. એ એવી ખોટી મજાઓ ન લેવાય. હવે લોકો છે ને કાસળ કાઢી નાખે એવાના છે. હે આજે છે ને લોકોને બીજાનું કાસળ નીકળી જાય ને તો એને છે ને આમ એના પેટનું પાણી ન હલે. આવી મનોવૃત્તિ ધરાવે છે. અને એમાં આપણો આ હું વાત કરી મારા દીકરાની, એ એની સંગત ફેર થઈ ગઈ બેટા. હવે છે ને બધું પહેલા જેવો નથી રહ્યો. હા હા હું જાણું છું બધું જાણું છું. તમે ચિંતા ન કરો, ખોટા તમે છે ને આ તમારા શરીર ઉપર એટલો બોજ ન રાખો. હા જો એ છે ને હંધુ ઠરી ઠામ થઈ જવાનું છે. હે હું ધીમે ધીમે અંદર લાઈન ઉપર લઈ આવી, તમે ઉપાધિ ન કરો. આ તો હું છે કે ભાભીના થોડા ખર્ચા છે ને એટલે ભાઈ પહોંચી નથી વળતો. બાકી તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તમારો આઈડી છે ભાઈ, હું કામ તું ઉપાધિ કરશો? તારે પૈસા દેવાની શું જરૂર છે એની બાયડીને? તમે ઉપાધિ કરો, તમારે કાંઈ ઘટે છે? આ તમારો હાવદ અહીં બેઠો છે ને. હે બધા પણ તારી મહેનતના પૈસા કોક લઈ જાય ને તો અમને આમ દુઃખ તો લાગે ને. અને એમાંય પાછો ને મને ખબર છે પાછા નહીં દે. તું લખી લેજે, આ તારા બાપનો બોલ લખી લેજે. પછી પછી છે ને રોતો મારી પાસે નહીં આવતો. નહીં આવું તમારી પાસે રોતા બસ. ન આપે તો કાંઈ નહીં છે તો હા એટલે આપી દે બાપા આપી દે. એ આપણે દાનેશ્વરી કર્ણ બનવાની કાંઈ જરૂર નથી. આપણા બાપને છે ને એ તારા બાપને છે ને કંઈ આમ સોનાના મહેલ નથી. સમજી ગયો તું કે આપણે કંઈ સુરત દાદાના દીકરા નથી. હા ખબર છે મને બધી. હા હવે છે ને આ તમે બેહો અને પેપર વાંચો. બેસો ઉપાધિ કરવાની જરૂર બેસી જાઓ. હું વેચે આમાં એવું જ છે બધું. બધા લૂંટવા જ બેઠા એકબીજાને બધા. આ પેપર ખોલાતું નથી, પહેલા પાણી જ આવું લખે. લે આમાં હું વાંચવું આમાં પેપરમાં? કામ તો પેપર વાંચો. રોજ તો સવારમાં લઈને બેસી જાવ છો આખો દી પેપર લઈને જ બેઠા હોય. આ દેશમાં શું હાલે છે, ઓલે પણ હું છો, આ ઓલાએ કેમ આમ કર્યું છે, હું કામ પણ બધાની ચિંતા કર્યા કરો. એ ચિંતા કોઈ નથી કરતો. મને છે ને ગામની ચિંતા નથી. આ તો વાંચીને હું સમય પસાર કરું. ચિંતા મને તારી થાય છે. સમજી ગયો તું? હા મારી તો થાય જ ને, હું તમારો દીકરો રહ્યો એટલે. ગામની ચિંતા મારે શું કામ કરવી જોઈએ ભાઈ? એ કઈ મને ખાવા દે છે? આ તું કાળી મજૂરી કરશો ખેતરમાં, અમે ખાવી છે બેઠા બેઠા. એને આરામથી રોટલા ટીપે તારી માં. હવે તારે લગ્ન કરવાના છે, થોડાક પૈસા બચાવ. નકર છે ને ગામ તો બધું છે ને લૂંટવા જ બેઠું છે. હા તો પછી ના વિચારો ને. હવે મારી હાટુ છોકરી બોકરી ગોતો જો, હું જવાન થઈ તે રૂપિયા જોહે કે નહીં તારે લગ્ન કરવા? અરે હે આમ બધાને બકરીના લીંડાની જેમ બધાને વેર તો આવે તો બચશે હું આપણી પાસે? હવે કોઈને નહીં આપું. બસ બેસી જાઓ, હેઠા વાતું કરે. હા બેસી ના પાડી હતી તોય દઈને બેઠો. પણ હવે નહીં દો બસ. આ છેલ્લી વાર, હવે નહીં દો બસ. હવે નહીં દો. છેલ્લી વાર કરીને કેટલી વખત દીધા તે? બસ હવે નહીં દો. હાલો બેહો, હું જાઉં નાસ્તો કરતો હો. જલપા 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 ₹1,00,000 આવી ગયા.
લાખ રૂપિયા આપી દીધા ને આપી દે. બસ મજા આવી ગઈ. તને ભરોસો નહોતો ને? 75% હતો, હા, 25% નહોતો. મારો ભાઈ છે એટલે ભરોસો તો છે ને મને નહોતો, પણ મેં છે ને એવું આમ ઉદાસી ભરો ચહેરો લઈને ગયો, નાટક એવું રહીશું ને કે એને છે ને મારી ઉપર દયા આવી ગઈ અને મને લાખ રૂપિયા આપી દીધા. અને એની પાસે ઘટતા થા ને તો બાજુવાળા પાસે 20,000 લઈ દીધા. પણ આમાં એક વાત ખોટી થઈ. કા? આપણે જે અમરનાથ જવાનું સપનું હતું ને હા, એ આપણું પૂરું નહીં થાય. કેમ? આપણે બે જ તૈયાર છે, બાકી ગામમાં જ કોઈ તૈયાર ન છું. એમાં હું કાંઈ વાંધો નહીં તમ તારે. તો હવે આવતે વખતે જાહું. હા, એ રમુ કાકા કહેતા હતા કે આવતે વખતે કે બધાય ગામમાંથી મળે ને એવી રીતે બસ ઉપાડવાની છે. એ કે તાલુકામાં જવું પડે ને તોય ભલે. કાંઈ વાંધો નહીં. એમાં છે ને આપણે અમરનાથ ન જાય ને તો કાંઈ નહીં. હું છે ને બુટી કરાવી લઉં હોનાની. એ તો સૌથી સારું. હોનું છે ને એ આપણી મરણ મૂડી કહેવાય. હા, અડધી રાતે જવાબ દે, હોંકારો દે. અને 2 ખાડી વધારે લઈ લઈશ. એટલે ઓલી એક વખત આપણે ગયા વખતે ગયા થા હાડિયું લેવાને, તને બહુ ગમી ગઈ હતી. જો ને પૈસા ઘટ્યા થા, તું છે ને રોવા હોત મેડી હતી. પૈસા જ ન હોય તમારી પાસે, મને ગમે લઈ ન હાડિયું નહીં, દુપટ્ટા. હા, એ દુપટ્ટા. આવો પહેરવેશ છે આપણે. હા, દુપટ્ટો દુપટ્ટો. હા, આ હાડી તું કહેતી હતી ને તાર ભાઈને લગ્ન છે ને મારે લેવાની છે મોંઘી હાડી. ઓલું શું કહેવાય, પટોળા 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 કરતી ઈ હતી. નક્કી તો થવા દ્યો, પછી પટોળું હા, લઈ તે લે. નક્કી છે ને, જોણ જોવાઈ ગયું છે, નક્કી થઈ જ જાહે ને. હા, તો પટોળું લઈ લેવું એકાદું. કેટલા વાળું લેવું? ઈ તો જોઈએ પછી ખબર પડે. હા, બહુ મોંઘા આવે હો. તે આવે જ ને 10,000 થી ચાલુ થાય હારમ હારા. તું તારે લેજે ની 15,000 વાળું કોણ ના પાડે? આય 15 કાંઈ નહીં હો, મને ગમે એવું લઈશ. તને તો 25,000 વાળું ગમે તો તો ઈ લઈશ. સારું, જા લઈ લેજે. મારે ક્યાં મારા ખિસ્સાને પૈસા દેવાસ? તો પછી હું કામ ઉપાધિ ઘટે કરો તી છો? પાછા આય એવો ચહેરો લઈને જાવ ને એટલે ભલ ભલો માણસ, મોટ પડી જાવો જોઈએ. ભલ ભલો માણસ રૂપિયા આપી દે. આ મહેન્દ્ર જાય ને ત્યાં કે જો આવ્યો દુઃખમાં દુઃખી માણસ આવ્યો, દુઃખી એમ કે હો. મારે લિસ્ટ બનાવવું પડશે, ઝીણી ઝીણી વસ્તુ કેટલી મારે લેવાની છે. પછી હું છે ને શોપિંગ કરવા જાઉં ને પછી મને યાદ નથી આવતું. એ વાત તારી સાચી. લે, એક તો આ તે માથામાં ઝીણું ઝીણું કેટલું નાખ્યું છે ને, આ ગણવા બેહું ને તો મને ભૂલાઈ જાય એમ છે. આ 7 વસ્તુ તો મને દેખાય ઝીણી ઝીણી. એવડા બકલ ને એક એવડું મોટું ને. ફેશન છે, ફેશન. તમને ન ખબર પડે ફેશનમાં. આ હું તને તેથી કહેતો શકતો, આ કાળા દાણાવાળી છે ને બુટી લેમાં આ ફેશન વહી જાય. જો અટાણા ફેશન વહી ગઈ છે. એટલે જ નવી કરાવીશ. આ આપી દેજે, નકર આ મૂકી દેજે. ના, આને આપવી નથી હો. હા, એ મોરલો છે ને, આ જૂની ડિઝાઇન જ્યારે વર્ષો પછી જૂની થાય ને પછી આનો ભાવ સારો આવે. હા, એટલે આ છે ને તું પટારા મેલ દેજે અને નવી ડિઝાઇનની જે કાંઈ બહાર પડી હોય ને એવી બુટી કરાવી લેજે. હા, તો એમ જ કરું. 10-20 હજાર હજી ભેળવવા પડશે ને તો કોક પાસે માગી લેવું. હા, જો મારે મેકઅપ ને એ બધું લેવાનું છે. હા, લે મેકઅપ વગેરે તો કેમ મેળ આવશે? આ મેકઅપ તો તારે લેવો જ પડશે હો. આ મેકઅપ નહીં લે ને તો પછી તું રૂપાળી નહીં લાગી. એટલે તમે કેવા હું માંગો રૂપાળી છો, 100 રૂપાળી પણ ઓલું કરેલો હોય તો આમ વટ પડે ને એમ. આ તું મહેન્દ્રની બૈરી તો ના હું- એમ કરો ને, મેકઅપ તો હું લઈ લઈશ. ત્યાં છે ને પાર્લર વાળી આજુબાજુમાં છે ને, તો આપણે હું એની પાસે તૈયાર થઈ જાય, ભલે ને પૈસા લે. આ ઓલો નીલિયોની, હા, આ નીલિયાની બૈરી છે ને એ મેકઅપનું કરે છે હેરમાં. ત્યાંથી કંઈક સામાન લઈને આવે ને બધાને ધોળા ને શીતળા ભમરડા કરતી હોય. હા, આ લગ્ન હોય ને બધાના સોડિયોના ગામમાં, એ નીલિયાની વહુને આ બધું આવડે છે. ઈ તમે ઉપાધિ કરો, મેં ઈ હું ગોતી લઈશ. આ મારે તો જેવી નીલિયો જોઈએ. કહેતો થો મને. એમ ના હાલે. હું જોવા પડે પાર્લર વાળા કેવા છે. હંદે પાસે મેકઅપ હરખા ન હોય, હારા માયલો મેકઅપ વાપરતા હોય ને એની પાસે ઈ જવાનું. પછી કઈ બધી મને ખબર ન પડે. આ ઈ બધું ઈ તમને ખબર પડે. તો પછી હું કામ વયસમાં ડૂબકા મારો? ટૂંકા એટલે મારે કહેવું તો પડે ને કે પૈસા ક્યાં ક્યાં વાપરશો તું, કેવી રીતે વાપરવા. મારે તને ઓલું ખાલી અલ્યો તો મારે કઈ જોતું જ નથી, મારે કઈ લેવું જ નથી. અરે બાપા એમ નથી કહેતો, લે આપણે જ વાપરવાના છે. તું મોજ કર. હું ખાલી કહું છું કે આ તો રસ્તો દેખાડું તને કે કઈ જગ્યાએ વાપરી તો જલ્દી વપરાય ને નવા આવે એમ. આ લક્ષ્મી શું છે ને એ બહુ સંચળ કહેવાય, અને રાખી ન મુકાય. જેવી આવે ને વાપરી એવી નાખવાની. વાપરી નાખવાની હોય તો જ આવે. તો તરત પાછી બીજી આવે. હું હા. હા એમ કહું છું તને, બીજું કાંઈ નથી કહેતો. આ તને પાછું છે ને વાતે ખોટું બહુ લાગે. એ હા, ઈ તો મને લાગ્યા રાખશે. આમ જો મારી હાલ ટેવ છે. હાસવીને મૂકી દેજે અને આપણે તું કે ને તે એ બધું લઈ આવશું. હા, હાશ મારો બેટો એવો રમાડ્યો ને, સીધા લાખ રૂપિયા મારા હાથમાં દઈ દીધા.
લે બાપુજી આવો આવો તું વળી કેદી ને મજૂરી કરવા માંડ્યો હે? તો કરું જ છું ને કે કામ તો કરવું જ પડે ને બાપુજી કેવી વાત કરો છો તમે એ આખા હાડકાનો છો. કામ જો કર્યું હોય ને તો ખેતરમાં પાકે હારો ઉગે અને ભાવે હારા આવે, સમજી ગયો? પણ આ વખતે વરસ મોડું છે એમાં મારો કાંઈ વાંક નથી હો બાપુજી તમને હાસું કહું ને તો એ તારું ખેતર ને મારા ખેતર વચ્ચે કઈ જાજુ અંતર નથી હો. વાદળો વરસાદ વરસે ને તો મારામાં વરસે ને તારામાં વરસે, પણ આપણે છે ને વાંકાવળીની મહેનત જ ન કરી હોય અને પાર્કે પૈસે તાગડ ધીના કરવા હોય ને એટલે આવું જ રહેવાનું. એટલે તમે કહેવા શું માંગો છો પારકે પૈસા તાકડ ધીના એટલે હું કોની પાસે માંગવા ગયો પૈસા કોની પાસે એટલે આ તારો નાનો ભાઈ ને મારો દીકરો રાજ, એને હું ભોળવીને એની પાસે રૂપિયા માંગશો, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા. વળવીને કાંઈ નહીં બાપુજી, આ વખતે મારે ખરેખર જરૂર હતી અને મારે છે ને વાડીમાં ઉપજ આવી નથી આ વખતે, તમે સારી રીતે જાણો છો બાપુજી. જાણું જ છું ને તને, હા નાડે નાડથી ઓળખું છું બેટા. તને છે ને આ હાથે જ રમાડ્યો છે, નાનેથી ને મોટો કર્યો તને, એટલે તારા બાપને છે ને રમાડવાની કોશિશ ન કરતો. અને આ તારો ભાઈ છે ને એ તારી વાતમાં આવી જાય છે, હું નહીં આવું. એ મારો દીકરો છે ને ભોળિયો છે અને કોકની વાત કરે ને કોક બે હાવડા પાડે ને એટલે એને એમ થાય કે હાલ બિચારો સાચું બોલતો હોય છે, એટલે એની કાળી મજૂરીના પૈસા એ આપવા તૈયાર થઈ જાય. અને તું રહ્યો હગો ભાઈ, એટલે અમારો વાયરો નથી વરતો અને બસ એને તો ભાઈની એટલી બધી લાગણી છે ને કે ભાઈ જીવ માંગે તો જીવ આપી દે એમ છે એ. કાંઈ વાંધો નહીં બાપુજી, એ તો એની પાસે આ વખતે શું છે તમારા ખેતરમાં ડુંગળી બહુ સારી થઈ હતી, હું તે મારે થોડીક જરૂર હતી, આ થોડુંક છે ને લેણું થઈ ગયું હતું મારી માથે. ઉપજ તો આવી એવું નથી આવી, પણ મારે લેણું સૂકવાઈ ગયું ને એમાં બિયારણ લેવાના, આ આવું નવું બોલું બિયારણ બહાર નથી પડ્યું બાપુજી, કપાસનું શંકર 100 એ લેવાનું હતું મારે, એટલે મેં પૈસા માંગ્યા. બધું મંડળીમાં મળી જ રહી છે, લોન લેવી ને તો લોનથી બધા કામ પતી જ જાય છે, કે સરકાર માથે ઘોડો નથી કરી જતી, સમજી ગયા? અને રહી વાત છે ને રૂપિયાની, તારે રૂપિયા શેની હાટું જોઈ છે ને એ બધી ખબર છે. એ બાયડીને છે ને કંટ્રોલમાં રખાય, ન જોતી વસ્તુ છે ને હું ઘરમાં તારે આવ્યો જ તો તેદી એ ઢગલા કર્યા ઢગલા. આ બધી પેલી ઓનલાઈન ખરીદી કરી છો ને તમે બધા મોબાઈલ લઈ લઈને અને ખાતા થઈ ગયા હવે એની જોઈન્ટ, રૂપિયાની કોઈ વેલ્યુ નથી કરતા, કોઈ કિંમત નથી કરતા તમે. હાવ ના ના બાપુજી એવું કાંઈ નથી, મારી ઘરવાળી હારી જ છે બસાડી. હા થોડીક શોખીન છે, કારણ કે એના મારો હાહરિયો પૈસા વાળો ને બાપુજી, તેને ઘેર ત્યાં થોડાક શોખ કર્યા હોય ને તો અહીંયા આપણે પૂરા ન કરીએ ને તો પછી ખોટું સાંભળવું પડે. એના બાપના ઘરેથી પૈસા લઈ આવે, શોખ પૂરા કરે, આપણે જરૂર પૂરતું છે ને ખવડાવાય પીડાવે અને મોજમાં રખાય અને કામ કરાવાય એની પાસે. એને છે ને એ નો જરૂરની વસ્તુ હોય ને એ ઘરમાં ન ખડકલા કરાય, એ કાંઈ કામ લાગવાનું નથી. આ ભંગાર બધોય અરે ભાઈ કામ કરે જ છે, એવું નથી કે નથી કરતી. એમ શું છે કે આ શું છે કે એને બાપાને ઘેર કામ કર્યું ન હોય ને તો અહીંથી થોડું ઘણું કરે, બસાડી થાકી બહુ જાય એટલે હું ન કરાવું. એ તારે તારી બારીને જેમ રાખવી એમ રાખજે, પણ મારા દીકરા પાસેથી રૂપિયા લેતો નહીં હો, નકર હારા વાટ નહીં રહી, સમજી લેજે. તમારો દીકરો એટલે મારો ભાઈ જ છે ને, હું તમારો દીકરો નથી બાપુ. છો એક વાર નહીં 1000 વાર છો, પણ છે ને વ્યવહારે કાગડો કાળો. મારે છે ને તને પૈસા આપવાના થતા નથી, સમજી ગયો? તને ખબર તો છે ને કેવી મજૂરી કરે ખેતરમાં. બાપુજી ભાઈ ભાઈને કામ નહીં આવે તો બીજો કોણ આવશે? તમે જ કયો લ્યો, મારે કઈ ગામમાં માગવા જાવ થોડું સારું લાગે હે? એ તે છે ને રખાય, 2-4 જગ્યાએ બીજા સંબંધો કરાય, કોક દી કોઈને દીધા હોય ને તો તમને દે ને. આ તો બસ ભાઈનો ઉપયોગ કરવાનો, નાનકો છે ને 2 આંવડા પાડે કે હમણાં તકલીફ છે ભાઈ, જરાક વ્યવસ્થા કરી દે ને પૈસાની. હવે એનાય મારે લગ્ન કરવાના જો, અને રૂપિયા મારે એની હાટું વતન જોઈશ. અરે ખબર છે મને, લગ્ન તમ તારે એના કરો ધામધૂમથી. આમ જોવો મારથી થાતી મદદ હું કરી, એનો મોટો ભાઈ શું કાંઈ જેમ તેમ નથી હો, મને જેવો તેવો ન ગણતા પાછા. હા તે લગ્નનો ખર્ચો તારે ઉપાડવાનો થાય છે, બોલ હવે કઈ? હા આખા લગ્નનો નહીં પણ મારથી થાય એટલું કરે એમ કહું. બોલો થાય એટલું કરે. એ તું છે ને ખરે ટાઈમે આવીને ચાંદલો લખાવી ને તોય બસ છે. ચાંદલો તું 500 નહીં લખાવે, મને પૂરી ખબર છે. અરે ભાઈના લગ્નમાં થોડા સાઈનલા લખાવાના હોય, ઘરમાં ને ઘરમાં સાઈનલા હોય. બાપુજી કેવી વાત કરો તમે? તું 501 લખાવે ને ચાંદલો ભાઈના લગ્નમાં તો એમ સમજ, તોય હું એમ સમજીશ કે મારા દીકરાએ છે ને પૂરી મહેનત કરી, પણ તારી પાસેથી 500 છે ને ખિસ્સામાંથી નહીં નીકળે, સમજી લે. બાપુજી હું ખિસ્સા વાળો જબલો જ નથી પહેરતો, ખબર છે. એ કોરે કોરો છો તું, રૂપિયા હોય તો કાઢ ને. અને જો વોર્નિંગ આપું છું, લેતો નહીં ને પૈસા. હા આવું કરી બાપુજી, આ નનકાને ના પાડી તોય એને બાપુજીને કહી દીધું ચપડ ચપડ ચપડ. અરે હું પણ પૈસા માંગુ છું, એટલા બધા ક્યાં હારે બાંધીને જવાસ? રાજ બોલો ને બા. આ જો
હા ના પાડી તોય લાખ રૂપિયા દીધા ને. આ શું પરિણામ આવ્યું જોયું તે? અરે બા, હા એને જરૂર હતી ને એટલે દીધા છે ભાઈ. તમે શું કામ એ બધી પૈસાનું લઈને બેઠા છો? હે, પરિણામ શું આવે? એને જરૂર છે એને વાપરાય છે બિચારાએ. હા વાપરા હશે. આ બહુ તું દયાળુ રહો. અરે એને કોકને દેવાના છે, દઈ દીધા છે એટલે એનો એક લેણદાર ઓછો થઈ જાય, સમજાણો? એ તું છે ને હાવ ભોળો એટલે ભોળો જ રહો. તને કાંઈક ભાન નથી પડતી. ના પાડીને એક તો પૈસા દઈ આવ્યો. આમ જો એના ઘરમાં છે ને નવું ફ્રીજ ને ટીવી ને બધું આવી ગયું અને આપણે આ છે ને એ બધું હમું કરાવીને હકાવી છે. કેટલી કરકસર કરી છે. એટલે તમે શું કહેવા માંગો છો? આ લાખ રૂપિયા લઈ ગયા એનું ટીવી ને ફ્રીજ નહીં લઈ આવ્યા? હા આ હું મારા આંખે જોઈને આવીશ. બા તમે હાસુ કહો છો કે? ન મારો વિશ્વાસ આવતો હોય તું ઘરે જઈને જોઈ આય કે માં હાસુ બોલે છે ખોટું. તો ભાઈ આમ આવું ખોટું શું કામ બોલે છે કે મારે બીજાને દેવાના છે, આમ જરૂર છે તેમ જરૂર છે? મેં તને કીધું ને તું બહુ ભોળો પડશો. ઈ જેમ પટાવે ને એમ તું પટી જાશો. ઈ નકરા બા નાશ કાઢે છે કે મારે આને દેવા છે, આને દેવા છે, આને દેવા છે. બાકી એને છે ને ઘરમાં જ વાપરવા છે અને ફનફતુડા કરવા છે. હા બા, તમારી વાત હવે મને હાસી લાગે છે. મને એમ થતું હતું કે ભાઈને જરૂર છે, એનું દયાળુ ચહેરો જોઈને મને દયા આપી જાય. વારા ઘડીએ કે રોવા જેવો થઈ જાય તો મને એનું જોવાય નહીં દુઃખ એટલે હું આપું પૈસા. પણ એ આવી રીતે દર વખતે કરે તો બાપ કેમનું ભેળું થાય? હા તે હું તને એ જ સમજાવું છું પણ તને સમજ જ નથી પડતી. ઓલા હાથીના સાવવાના અલગ હોય ને બતાવવાના અલગ હોય. આપણો ભાઈ છે ને એવો છે. આ જેમ બાયડી કહે ને એમ કર્યા કરે ને બાયડીને થારું. બા તમે ચિંતા ન કરો. હા ચિંતા ન કરું તો શું કરું? હજી ખબર છે હજી આ તારો આખો વરો બાકી છે. હજી તારે લગ્નમાં આપણે કેટલો ખર્ચો કરવાનો છે. બા તમને કીધું ને છેલ્લી વાર મેં ભૂલ કરી છે પણ આ વખતે હું જતો નહીં કરું. આ વખતે એની પાસેથી જવાબ લે કે આવું શું કામ કરો છો તમે? હા તમારા પૈસા જોતા કંઈ લેવું છે તો સામે આવીને કહી દો ને. ખોટું બોલીને લેવાની શું જરૂર છે? હા તો હું એ જ કહું છું બટા આ તને ભોળવીને ખોટું બોલીને લઈ જાય પણ તને આખું ઘડતી નથી. તને એમ થાય કે માને ને બાપને સારું નથી લાગતું. બા મને ખબર છે તમને સારું જ લાગે છે બધું, તમે ખોટું ન કહેતા હોય, પણ મને એમ થાય કે માં જઈનો ભાઈ છે. હવે એ મુસીબતમાં હોય તો મારાથી કેમ જોવાય બા? હું તો એ દ્રષ્ટિએ એને પૈસા દઉં પણ હવે એને પૈસા નહીં આપો અને હવે એને સબકે શીખવાડી. આ ખોટું બોલીને બે જણા જે કાંડ ચાલુ કર્યા છે ને એ બહુ ખોટું છે. જો હાસુ બોલે ને તો આપણને મદદ કરવામાં કાંઈ વાંધો નથી. આપણને એમ થાય કે સારું ભાઈ બિચારો તકલીફમાં છે તો આપણે એને થોડાકમાંથી થોડુંક દઈએ. પણ આ ખોટું બોલે ને વાંધો ન્યા જ આવે. એ તમારી વાત સાચી બા, પણ હવે છે ને એને પાઠ ભણાવવો પડશે ગમે એ રીતે. ભણાવવું જ પડે ને. અને જો પાછા જ પૈસા માગજે તો જ એને ખબર પડશે. હા બા હવે તો એને થોડીક ભીં કરશું ને તો જ એના સુધારો આવશે. હા હા પછી નો આપ્યાનો વાંધો નથી પણ એકવાર ભીં તો એને કરવી જ જોઈએ. નકર છે ને આ બે માણસ છે ને ઉથાનું પાથન કરી નાખશે અને ઓલો આપણો ગાંડો છે ને સમજશે નહીં કાંઈ. બા તમે જાઓ, હું આગળ આવું. હા પાછો હપ દઈને આવજો. હાશ હવે તને શાંતિ થઈ ગઈ છે નહીં? આ જો ઘરમાં ટીવી, ફ્રીજ, ઘરઘંટી હન ધોઈ નવું થઈ ગયું કા? કેવું રૂડું રૂપાડું દેખાય છે મારું ઘર. હા આપણું ઘર તો છે ને તું આવી ને ત્યારથી હર્યું ભર્યું કરી દીધું હોતે. પેલા તું લગ્ન કરી નહોતી આવી આખું ઘર ખાલી હતું. હે આ મારા ભેગા રહેતા હતા ને તો અહીંયા ઘર ખાલી ત્યાં કાંઈ મને અમે ગમતું નહોતું. આપણે ઈ તમારામાં બુદ્ધિ નહોતી ને એટલે હેરું ભૈરું નહોતું. તું આવીને પછી આપણે નોખા છે ને પછી તો આપણા ઘરમાં આમ જો નાખ્યાનો માગ ને જો આમ કાંઈ ઘટવા નથી દીધું. એકે વસ્તુ જૂની નહીં હો આપણા ઘરમાં. હે આ તું કરિયાવરમાં લાવીને એ વસ્તુ, આ નવી લાવી એ વસ્તુ, આમ દિવાલો જોઈને તો આપણે એમ થાય આહા હા આ કોક હવેલીની દિવાલો હોય ને એવી રીતે સજાવી છો. હવે બીજું લેવાનું છે. હે હા હું લેવાનું છે હજી બાકી કઈશ નહીં સરપ્રાઈઝ. બુટી કરાવી? હા એટલે આ બુટી આવડી આ ગમી તને? તમે આયરે નહોતા ભૂલી ગયા હતા? પણ મને બે ત્રણ પસંદ કરી તો મને એમ કે બીજી આ ગમી એમ. રાજ મારો ભાઈ જો રાજ આવી ગયો. જો તાર ભાભી હાટું છે ને બુટી કરાવી. હા સમાચાર મળ્યા. હા આ ફ્રીજ લીધી, ટીવી લીધું નવું, આ બધું મને સમાચાર મળ્યા. હા લીધું ફ્રીજ, ટીવી. અમુક છે બગડી ગયું હતું એટલે બગડી ગયેલું થોડું વપરાય. હે એટલે લેવું પડ્યું કા? પાછા હું છે મારા ભાઈના લગ્ન આવતા હતા ને એટલે પછી બુટી કરાવી. હા આ શરમ જેવી જાત છે કે નહીં? હે શરમ જેવી જાત છે? અરે તારે પૈસા જોતા હતા તારે વસ્તુ લેવી છે તો મને કહેવાય ને. ખોટું બોલીને પૈસા માંગવાની શું જરૂર હતી? તો હું ક્યાં બોલ્યો ખોટું? હે આ ખોટું હું ક્યાં બોલ્યો તારી યાર? કાંઈ ખોટું નથી બોલ્યો.
આ લાખ રૂપિયા તે હું કીધું તું મારે ભી છે, મારા બાર દેવાના છે બધાના, એવું જ કીધું હતું ને તમે? ખોટું કોઈને દેવાના છે એમ નહોતું કીધું, મેં કીધું બિયારણ લાવવું છે એના જોતા છે એમ. આ તો બિયારણની જગ્યા ટીવી ને ફ્રીજ લાવવાની શું જરૂર હતી? પણ એમાં એવું હતું કે મેં કીધું વાવણી નજી થોડીક વાર છે ને, તો મેં કીધું પેલા ઘર વખરીનો સામાન લઈ લો એમ, એટલે લીધું. હવે બિયારણ વખતે શું કરી? હવે એ તો મારો ભાઈ તું સ્વાસ તે ને, નહીં આપ મને કઈ થોડો તું ના પાડ. હે હવે એક રૂપિયો નહીં આપું, કારણ કે તમે છે ને મારી હારે કપટ કર્યું છે, બે જણાએ બનાવટ કરી છે. એ ના ના બાપા ને બા મને નાશ પાડતા થાય કે ખોટું બોલે છે, ખોટું બોલે છે, પણ હું એકનો બે નો થયો. મને એમ થયું કે મારો ભાઈ બિચારો દુખી છે, હવે એને જરૂર હશે હાસીન. મને એમ હતું મારા ભાઈને જરૂર છે, મને દયા આવતી હતી. બાપાને તો ખબર જ હોય ને, બાને ખબર જ હોય ને, કારણે 9 મહિના પેટમાં રાખ્યો તેને. તારા લખણ કેવા હોય? ના ના રાજભાઈ બસ તમે તો રહેવા જ દો. આ તમારા કારણે ધંધો થાય છે. આ તમારા બધા ફન ફતુર છે ને, બધા નવાબી શોખ, આ એને લીધે જ આ ડૂબતો જાય છે. પણ જોજો, આ હર વખતે છે ને આ ભાઈ કામ નહીં આવે, કારણ કે તમારા રાજ હવે બધા ખુલી ગયા છે, તમારી પોલ બધી ખુલી ગઈ છે. કાંઈ ખોટું કરતા જ નથી અમે. આ તો તને ખબર ને તારા ભાભી કેટલી શોખીન છે, એટલે બીજું કાંઈ નહીં, એને શોખ તો પૂરા કરવા પડે ને. હા, આપણી ઘરે પરણીને આવી હોય, શોખ પૂરા કરવા હોય તો કરો, ન કરો તો કાંઈ નહીં. આ લાખ રૂપિયા જે લીધા છે ને, એ મને આ મહિનામાં પાછા આપજો. મારે કાંઈ સાંભળવાનું નથી. પાછા દેવાના? હા, જે કરવું હોય, બુટી વેચવી હોય, હાર વેચવો હોય, સેન કરાવી વેચવો હોય, કે પછી આ ટીવી ફ્રીજ લાવ્યા ને એ વેચવું હોય તો વેચ નાખજો. આ તારીખ છે ને, આજ હામી તારીખે મારા લાખ રૂપિયા મારે પાછા જોઈ. એવી રીતે કેવી રીતે થાય? આમ નો થાય હો અમારાથી એમ લાખ રૂપિયા. ના પાડી દે તું. કે એ ના નો પાડે. પૈસા તું લઈ ગયો ને, તારે દેવા પડશે. હું ક્યાં લેવા આવ્યો છો? તું દેવા આવ્યો છો મને, અને તને નો દઉં તું કરી હું લે? લે, હું તારો ભાઈ છું. હા, નો દઉં તો હાલે. હા ભાઈ છો ને, એટલે તું સાનો મને ઊભો છું, કારણ કે તારી જેવું મને થતા નહીં આવડે. તો ભાઈ નો હોત ને તો બે વળગાડી દીધી હોત. આ તો નાનો છું એટલે મારાથી કાંઈ બોલાય નહીં. તું છે ને નનકા, નાના મોટાનું ભાન ભૂલી ગયો છો. મોટો ભાઈ છું હું તારો. ભાન તો છે ને તમે ભૂલી ગયા છો બે જણા. આ પરિવાર અરે કેમ રહેવું ને કેમ નહીં તમને ખબર નથી પડતી. બાપા બિચારા હાસુ જ કહેતા હતા કે તારો ભાઈ છે ને કપટી છે, એને છે ને ગામમાંથી બધા પછી કેમ પસાવી પાડવું નહીં જ આવડે છે. આ તને ફોલી ફોલીને ખાય છે. પણ મને એમ થયું મારી માં જીનો ભાઈ છે, એ દુઃખમાં હોય તો હું કઈ રીતે સુખી રહી આવું. પણ નહીં, ભૂલ મારી જ હતી કે બાપાની ને બાની વાત મેં માની નહીં. પણ જો હું છેલ્લો વદાડ આપીને જાઉં છું, 1 મહિનામાં મને મારા રૂપિયા પાછા જોઈ, નકર તમારા બે જણાને હરખાઈ નહીં રહેવા દો. હવે હું કરશું? હું કરું? હું કરું? આ કે મારી હાટું થોડું બધું કરતો હતો, તારી હાટું જ કરતો હતો. આ શોખ બધા તને છે, હું તો કામ લુગડે પહેરે લુગડે જાઉં છું. તો તમારે જ પૂરા કરવા પડે ને મારા શોખ. તમે પૈણી લઈ આવ્યા છો, પડતે કઈ એટલા બધા તમારે કરવું એ કરો. લે આ લે લે, આ તો જો વહી ગઈ ઉડી વચમાં હોપારી કરી દીધો મને. આમ જોતો એ તારું મોઢું જોતા છે ને બધી ખબર પડી ગઈ. આ તારા છે ને અમે મા બાપ છીએ બેટા. હવે છે ને આમ રોદડા રોવાથી કાંઈ ફેર નહીં પડે. હવે તને ખબર પડી ને કે બાન બાપુ કહેતા હતા, હાસુ કહેતા હતા એમ. હા બા, તમારી વાત સાચી છે. મારા ભાઈને પારખવામાં ભૂલ કરી, પણ બા એને મારે આવું શું કામ કર્યું? એને પૈસા તો તરત મારી કોઈ માગી લેવાય, પણ આ બંધારામાં શું કામ રાખવું છું? આ એને બાયડીના કામા. એ છે ને એની બાયડી ભાડે એ છે ને આ તારો ભાઈ નથી, આ તારો દુશ્મન છે. અને બાયડી ભેળો મળી અને તને કેમ લૂંટવો, તને કેમ હુડાઈ દેવો પૈસામાં, તારા ખિસ્સામાંથી કેમ પૈસા કઢાવી લેવા, આ બધા પેંતરા કરે. એ નાનપણથી છે ને પહેલેથી એવો જ છે. બાપુ હજુ તો મને શું કે ખબર છે, પૈસા નહીં આપું તો તું કરી હું લે?
બોલ. અરે મારો ભાઈ છે, હું કે થોડો એને મારી નાખવાનો છું. મને દયા આવતી હતી નકરી. ભાઈ ભાઈ એને છે દયા, છે ભાઈ જેવું કે હું મારા ભાઈ હારે હું કરું છું ને હું બોલું છું. એને તો રૂપિયા વાલા છે બેટા, અને એ છે ને પારકા મહેનત કરે અને પોતાની તાગડદી ના કરવા પહેલેથી છે ને એની આવી વૃત્તિ રહી છે, એટલે તને નાક વાટતો તારું. હા તો પણ તું છે ને ભાઈ 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 કરે. બાપુ શું કહું ને, તો એને મેં ધમકી મારીને તો મારો જીવ બળી ગયો કે હું મારા મોટા ભાઈ સામે આવું બોલ્યો. એટલે આ ખોટું કોઈ કરી જાય ને એટલે અંદરથી બળતરા થાય. અમને ખબર છે તું બોલે એમ નથી, તારા મોટા ભાઈને તું રામ બરાબર માનશો, ભલે ઈ નોખો રહેતો હોય, નોખા ઘરનો ધણી હોય, બધી ખબર છે, પણ આવો ભાઈ છે ને એના કરતાં ઓલા રાવણનો ભાઈ વિભીષણ હારો. હે એનું કીધું તો કરતો તો. બાપુ મને પૈસા ન આપે ને એનું મને કાંઈ દુઃખ નથી લાગતું. હજી કદાચ એને પૈસા થાય તો આપી, મારે કાંઈ પૈસાની ભૂખ નથી. મારો ભાઈ મારી હારે રમત કરી એ મને બહુ દુઃખ લાગ્યું, અને એને માગ્યા હોય તો હું થોડો ના પાડું બાપુ એને. બેટા આ દગો કોઈનો હગો નહીં. હે આ છે ને જ્યારે માણસ પોતે સ્વાર્થી થઈ જાય ને ત્યારે એને પોતાનું જ દેખાય, એ બીજાનું તો છે ને તલભારે ન દેખાય કે હું ખોટું કરી રહ્યો છું, મારે જવાબ દેવા પડશે, આ ખોટા કર્મના પોટલા બાંધું છું, બે માણસની સામે આંખ નજર મળાવી નહીં અગું. હે આવું એને કાંઈ ન હોય બેટા. એ છે ને અંદરથી આમ હાવ લુખ્ખે લુખ્ખાને કોરે કોરા થઈ ગયા હોય, એ હૃદયમાં છે ને ભાવના કે લાગણી એને કાંઈ હોય જ નહીં, હાવ ડઠ્ઠરના પેટના હોય, હાવ ડઠ્ઠરના. દઠણના પેટના હોય ને તો જ આવું કરે, નકર કરે. વાહ, હા પૈસા છે ને એની પાસે ન થાય ને તો મારે જોતાય ને ભલે એ વાપરતો, પણ છે ને હજી એ તને લાખ રૂપિયામાં ખબર તો પડી ગઈ ને. હે હજી પેલા નાય બાકી છે, લાખ રૂપિયા નહીં. હવે ગોયામાં જવા દે ની તું વાત. એ લાખ રૂપિયામાં છે ને તને ખબર પડી ગઈ ને હે કે આ આપણો ભાઈ કેટલામાં છે. ઈ વ્યવહારના નામે છે ને મીંડું છે, મીંડું એને લેતા જ આવડે છે બેટા, પાછા દેતા નથી આવડતું. અમે કહેતા હોય ને હાસુ જ કહેતા હોય, આ 9 મહિના અમે પેટમાં ઉપાડ્યો, આ મને નહીં બધી એની ખબર હોય અને તને હાસુ ન લાગ્યું. સાવા દો બા, જે થયું પણ એ છે ને આવી રીતે કરશે ને તો બસ સમાજમાંથી ફેંકાઈ જાય, મને એ વાતની ઉપાધિ છે. હા આપણે તો ઘરના છીએ, આપણે કાંઈ નહીં કહીએ, પણ બીજા છે ને કોઈ મૂકે નહીં. એને છે ને એટલે જે વ્યવહાર છે ને ગામ હારે નથી કરતો, એ તારી હારે કરે ને ઘરના વ્યક્તિઓ હારે જ કરે. ખબર છે આપણે કાંઈ બોલી શકવા નથી એની સામે. હે છેલ્લે આપણું લોહી રહ્યું કરી કરીને શું કરવી આપણે, બે શબ્દો કડક કેવી એને એનો ટાંગો થોડો વાળી લેવાય છે આપણાથી. બસ બાપુ હવે તમારી હૈયા વરાળ ન ઠારો, થવા દો એને હમણાં થોડોક બી પડતો મૂકો ને એટલે ભાન થઈ જાય. એ મારે તો એક દીકરો નહોતો ને એમ જ મારે સમજવાનું થાય છે. બાપુ હા હું બોલો છો, હું ન બોલું. એણે છેતરવા સિવાય બેટા કાંઈ કર્યું નથી.